ભારત પર ફરી એકવાર મોટી આકાશી આફતના એંધાણ વર્તાયા છે। ભારતના વિવિધ રાજ્યોમાં રેમલ વાવાઝોડું ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આવો જાણીએ આ વાવાઝોડું કયા કયા રાજ્યોમાં અને ક્યારે ત્રાટકશે અમારા આ ખાસ રિપોર્ટમાં। ભારત પર મોટી દરિયાઈ આફતના એંધાણ। રેમલ વાવાઝોડું મોટી તબાહી મચાવે તેવી શક્યતા। પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કરી શકે છે મોટી ખાનાખરાબી। શનિવારે વહેલી સવારે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે વાવાઝોડું। વાવાઝોડાની ગતિ 117 કિલોમીટર રહી શકે છે। 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। ગુજરાતમાં 27 મે સુધી અસર થવાની સંભાવના। ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી। ભારત પર મોટી દરિયાઈ આફતના એંધાણ છે। રેમલ વાવાઝોડું મોટી તબાહી મચાવે તેવી શક્યતાઓ છે। પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં મોટી ખાનાખરાબી થઈ શકે તેવી સંભાવના છે। હવામાન વિભાગ અનુસાર દેશમાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ લો પ્રેશર ડીપ શનિવારે વહેલી સવારે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી પણ આગાહી કરાઈ છે। વાવાઝોડાની ગતિ 117 કિલોમીટર રહી શકે છે તેમજ રવિવારે સિવિયર સાયક્લોનનું રૂપ ધારણ કરી શકે છે, જેમાં 90 થી 100 કિલોમીટરની ઝડપે દરિયાકાંઠા વિસ્તારમાં પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠા પર એલર્ટ જાહેર કર્યું છે। બંગાળની દક્ષિણ પશ્ચિમ અને અડીને આવેલ પશ્ચિમ મધ્યની ખાડી પરનું લો પ્રેશર ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુરુવારે સવારે પશ્ચિમ મધ્ય અને અડીને બંગાળની ખાડી પર સ્થિત હતું। ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ચક્રવાત રેમલ 25 મેની સવારે પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર રચાય તેવી સંભાવના છે। ત્યારબાદ તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને 26 મેની સાંજ સુધીમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે બાંગ્લાદેશ અને તેની નજીકના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચશે, જેમાં પવન 100 થી 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે તેમ જણાવવામાં આવ્યું છે। આ વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરે છે। આવો સાંભળીએ તેમણે શું આગાહી કરી। પરંતુ બંગાળ ઉપસાગરમાં 26 મે સુધી ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે, જેનો રસ્તો મ્યાનમાર તરફ રહેશે અને આ ચક્રવાતની અસર રીક ગર્વ થશે, જેના કારણે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થશે। છત્તીસગઢ, દક્ષિણ પૂર્વ તટો અને છેક પૂર્વ યુપીના ભાગોના પૂર્વ મધ્યપ્રદેશના ભાગો સુધી કમ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત અરબ સાગરના ભેજના કારણે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26 મેથી 4 જૂન વચ્ચે જે આગામી સમયમાં હવે દેશ ધરતી ગરમીમાંથી છુટકારો મળવાની શક્યતા છે। તારીખ 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। આંધીવંશનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ તારીખ 26 મેથી ક્રમશઃ ધીરે ધીરે ગરમીમાં ઘટાડો થશે। 26 મેની આસપાસ 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ગરમી રહેશે, જ્યારે તારીખ 27, 28, 29 ગરમીનું પ્રમાણ ઘટશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। જૂન 4 જૂન સુધીમાં તો મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ તો કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। હવામાન વિભાગે તોફાની પવન અને વીજળીના ખતરાને ધ્યાનમાં રાખીને કોલકાતામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સમગ્ર સપ્તાહ દરમિયાન ભારે વરસાદની પણ શક્યતા છે। બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાતી પરિભ્રમણ શહેરને વધુ અસર કરી શકે છે। તોફાન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈ અહીંના રહેવાસીઓને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે। ઓડિશા સિવાય મહારાષ્ટ્ર અને ગુજરાતને પણ 27 મે સુધીમાં તેની અસર થવાની સંભાવના છે। તેથી હવામાન વિભાગે 28 મે 2024ની આસપાસ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી જારી કરી છે। હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા અને મિઝોરમ, ત્રિપુરા તેમજ દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં
26 અને 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી આપી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની પણ સલાહ આપવામાં આવી છે. દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવાતી તોફાનો ઝડપથી તેમની ઝડપ વધારી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવી રહેલી આ આફત 27 મે સુધી ગુજરાતના દરિયા કિનારાઓ પર કરંટ બતાવે તેવી હાલ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આફતને લઈ અત્યારથી જ તંત્ર સાબદું બની ગયું છે અને સંભવિત વાવાઝોડા સામે સંપૂર્ણપણે સજ્જ બની ગયું છે.